મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાતયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. 5 દ્વારોમાં ફર્સ્ટ દ્વાર છે શરીરની અવગાહના. 563 સંસારી જીવો છે એમના શરીરની અવગાહના કેટલી છે, એકબીજાથી કેટલી મોટી છે તો તે જોઈ રહ્યા હતા. તો અહીંયા આપણે જોયા હતા, આટલા સુધી જોયું હતું. પહેલા તો અહીંયા સૂક્ષ્મ જે છે, આ સૂક્ષ્મ જીવો અપર્યાપ્ત અવસ્થાવાળા, તો એમનું આવ્યું હતું ને, તો અહીંયા સુધી આપણે જોયું હતું. પછી આગળ આપણે જોયું કે બાદરનું બધું સ્ટાર્ટ થાય છે, પણ અપર્યાપ્ત અવસ્થાવાળા બાદર જીવોનું અહીંયા પછી સ્ટાર્ટ થાય છે. અસંખ્ય ગુણા એકબીજાથી અધિક એમના શરીરની અવગાહના હોય છે. એટલે કે વિચારી શકાય કે આ જે નાનામાં નાના હશે, સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્ત સૂક્ષ્મ અપર્યાપ્ત નિગોદના જીવોની શરીરની અવગાહના કેટલી નાનામાં નાની હશે બીજા જીવો કરતા. પછી વાયુકાય જીવોની પણ કેટલી નાની, એ પણ કયા સૂક્ષ્મ અપર્યાપ્ત વાયુકાય. પછી એનાથી મોટી અગ્નિકાયની, પછી અપકાય, પછી પૃથ્વીકાય. તો એવી રીતે આ સૂક્ષ્મ અપર્યાપ્ત જીવો વિશે આવે છે. પછી એનાથી વધારે મોટા આ બાદર અપર્યાપ્ત જીવોનું અહીંયા આવે છે. અહીંયા સુધી આટલું જોયું. પછી આગળ વધતા આપણે અહીંયા જોયા, અહીંયા સુધી આવ્યા હતા. અહીંયા આવ્યા હતા આપણે તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની ઉત્કૃષ્ટ વિશેષાધિક હોય છે. તો અહીંયા વિશેષાધિકનું આપણે એનું ડેફિનેશન શું છે તે લાસ્ટ ક્લાસમાં જોયું હતું. વિશેષાધિક એટલે કે ડબલ નહીં પણ એનાથી ઓછું, એ ધ્યાન રાખવાનું, એટલે કંઈક જ અધિક. પછી તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની ઉત્કૃષ્ટ વિશેષાધિક હોય છે, એ ધ્યાન રાખવાનું. તો હવે અહીંયાથી પર્યાપ્ત જીવોનું સ્ટાર્ટ થાય છે, બરાબર, જે પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કર્યા બાદ જ મૃત્યુ પામે છે. પછી કેમનાથી લાસ્ટ શું જોયું હમણાં, પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ એટલે કે પર્યાપ્ત સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયની શરીરની અવગાહના થી હવે શું છે આગળ, એમનાથી જે સૂક્ષ્મ પર્યાપ્ત વાયુકાયની જગન્ય અસંખ્ય ગુણી હોય છે. તો અહીંયા જગન્ય અવગાહના એટલે નાનામાં નાની જે હશે તો એ પણ અસંખ્ય ગુણી મોટી હોય છે, વિચારો. પછી એનાથી પણ સૂક્ષ્મ અપર્યાપ્ત વાયુકાયની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક હોય છે, બરાબર, એટલે કાંઈક વધારે હોય છે. પછી તેનાથી પણ સૂક્ષ્મ પર્યાપ્ત વાયુકાયની ઉત્કૃષ્ટ એ વિશેષાધિક હોય છે, એમની ઉત્કૃષ્ટ મોટામાં મોટી અવગાહના તેનાથી પણ પર્યાપ્ત સૂક્ષ્મ અપકાયની જગન્ય અવગાહના અસંખ્ય ગુણી મોટી હોય છે. તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ અપકાયની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક હોય છે. તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ અપકાયની ઉત્કૃષ્ટ વિશેષાધિક અધિક હોય છે. તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ અગ્નિકાયની જગન્ય અવગાહના અસંખ્ય ગુણી અધિક હોય છે. તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ અગ્નિકાયની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક હોય છે. તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ અગ્નિકાયની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક હોય છે. તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ અપકાયની જગન્ય અવગાહના અસંખ્ય ગુણી મોટી હોય છે. તેનાથી પણ અપર્યાપ્ત સૂક્ષ્મ અપકાયની ઉત્કૃષ્ટ વિશેષાધિક હોય છે. તેનાથી પણ પર્યાપ્ત સૂક્ષ્મ અપકાયની ઉત્કૃષ્ટ વિશેષાધિક હોય છે, બરાબર. પછી આગળ આવે છે, આટલા સુધી આપણે જોયું, અહીંયા સુધી આપણે જોયું, બરાબર. તો અહીંયા આપણને શું દેખાય છે કે અહીંયા સુધી આપણે જોયું. તો અહીંયા સુધી આપણે શું જોયું કે અપકાયના જીવોમાં નાનામાં નાનું જો અહીંયા પર્યાપ્ત સૂક્ષ્મ હોય છે એમની પણ જગન્ય, પછી એનાથી મોટી અપર્યાપ્ત સૂક્ષ્મની ઉત્કૃષ્ટ મોટી, એનાથી પણ મોટા પર્યાપ્ત સૂક્ષ્મ વાળા અપકાયની ઉત્કૃષ્ટ વિશેષાધિક હોય છે. અને એનાથી બધાથી પહેલા આપણે શું જોયું કે જે અપર્યાપ્ત જે હોય છે સૂક્ષ્મ અપકાય, અપર્યાપ્ત સૂક્ષ્મ અપકાય, તો એમની જગન્ય અવગાહના અહીંયા તો ઉત્કૃષ્ટ બતાડે છે, પણ જે જગન્ય અવગાહના બતાડી હતી તો તે કેટલી હતી, આનાથી ઘણી નાનામાં નાની છે. એકદમ ફર્સ્ટ ગ્રુપ આપણે જોયું તો યાદ છે ને, બધા અપર્યાપ્ત સૂક્ષ્મની જગન્ય અવગાહનાઓ જોઈ હતી, તો એ સૌથી નાનામાં નાની, બરાબર, એ ધ્યાન રાખવાનું. એટલે કે અપર્યાપ્ત સૂક્ષ્મોની ઘણી નાનામાં નાની હોય છે જગન્ય અવગાહના. પછી અહીંયા તો ઉત્કૃષ્ટ આવે છે એટલે અહીંયા મોટી સમજવી. પછી અહીંયા પૃથ્વીકાયોનું આવે છે શું, જો
હવે એનાથી પણ મોટી પર્યાપ્તા સૂક્ષ્મ અપકાયની જગન્ય અવગાના અસંખ્ય ગુણી પૃથ્વીકાયની જગન્ય અવગાના અસંખ્ય ગુણી મોટી હોય છે. તેનાથી પણ અપર્યાપ્તા સૂક્ષ્મ અપકાય પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ અવગાના વિશેષાધિક મોટી હોય છે. તેનાથી પણ પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ અવગાના વિશેષાધિક મોટી હોય છે. હવે વાયુકાય જીવોનું આવે છે. તો અહીંયા પણ યાદ રાખવાનું કે જે હવે બાદરનું સ્ટાર્ટ થાય છે, બાદર જીવોનું અહીંયા હવે સ્ટાર્ટ થાય છે, ધ્યાન રાખવાનું. એટલે કે જે 5 ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બને છે, 5 એટલે 4-5 ઇન્દ્રિયોથી જે ગ્રાહ્ય બની શકે છે તેવા એમને બાદર જીવો કહેવાય છે. તો હવે પર્યાપ્ત બાદર વાયુકાય જીવોની જગન્ય અવગાન અસંખ્ય ગુણી એનાથી મોટી હોય છે. તેનાથી પણ અપર્યાપ્ત બાદર વાયુકાયની ઉત્કૃષ્ટ અવગાના વિશેષાધિક મોટી હોય છે. તેનાથી પણ પર્યાપ્ત બાદર વાયુકાયની ઉત્કૃષ્ટ અવગાના વિશેષાધિક મોટી હોય છે. હવે આવે છે તેવુકાય જીવોનું, એ પણ કેવા બાદર, એનાથી પણ શું પર્યાપ્ત બાદર તેવુકાય જીવોની જગન્ય અવગાના અસંખ્ય ગુણી મોટી હોય છે. તેનાથી પણ અપર્યાપ્ત બાદર તેવુકાય જીવોની ઉત્કૃષ્ટ અવગાના વિશેષાધિક મોટી હોય છે. તેનાથી પણ પર્યાપ્ત બાદર તેવુકાયની ઉત્કૃષ્ટ અવગાના વિશેષાધિક મોટી હોય છે. તેનાથી પણ આગળ હવે અપકાય જીવોનું અહીંયા આવે છે. આગળ અપકાય જીવોનું એ પણ કેવા બાદર, આ બધા બાદર છે. હવે પર્યાપ્ત બાદર અપકાયની જગન્ય અસંખ્ય ગુણી મોટી હોય છે અવગાના. તેનાથી પણ અપર્યાપ્ત બાદર અપકાયની ઉત્કૃષ્ટ વિશેષાધિક મોટી હોય છે અવગાના. તેનાથી પણ પર્યાપ્ત બાદર અપકાયની ઉત્કૃષ્ટ હોય છે વિશેષાધિક પણે ઉત્કૃષ્ટ અવગાના વિશેષાધિક મોટી હોય છે. તેનાથી પણ હવે મોટી શું આવશે? પૃથ્વીકાય જીવોની અવગાના પણ બાદર 5 ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બને છે તેવા પર્યાપ્ત બાદર પૃથ્વીકાય જીવોની જગન્ય અવગાના અસંખ્ય ગુણી મોટી હોય છે. તેનાથી પણ અપર્યાપ્ત બાદર પૃથ્વીકાય જીવોની ઉત્કૃષ્ટ અવગાના વિશેષાધિક મોટી હોય છે. તેનાથી પણ પર્યાપ્ત બાદર જીવોની બાદર પૃથ્વીકાય જીવોની ઉત્કૃષ્ટ અવગાના વિશેષાધિક મોટી હોય છે. બરાબર. એટલે કે હવે એક્ઝામ્પલ માટે જે અહીંયા શું બતાડે છે, જે અપર્યાપ્ત બાદર પૃથ્વીકાય એ કેટલું મોટું છે અને પર્યાપ્ત બાદર પર્યાપ્ત બાદર અપકાય એ કેટલું નાનું હશે એ વિચારવા જેવું છે. બરાબર. શરીરની સાઈઝ એટલે એ બધું એકબીજામાં કમ્પેરિઝન અહીંયા કરેલું છે. અસંખ્ય ગુણ એટલે કેટલું ડિફરન્સ હોય છે. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે વાય જલ અને અપકાય ડિફરન્ટ નથી. અહીંયા એમ જ લખેલું છે જલ અને અપકાય એક જ છે, એક જ વસ્તુ છે. બરાબર. હવે આગળ શું આવે છે? હવે જો અહીંયા હવે આવે છે નિગોદના જીવોની વાત. એ પણ કેવા બાદર, બાદર નિગોદ. તો હવે એનાથી પહેલા આપણે શું જોયું? અહીંયા છેલ્લું અહીંયા પર્યાપ્ત બાદર પૃથ્વીકાયનું આપણે જોયું. હવે એનાથી પણ મોટું શું હોય છે? એનાથી જે પર્યાપ્ત બાદર નિગોદ એટલે કે સૂક્ષ્મ પર્યાપ્ત બાદર નિગોદ એટલે કે સાધારણ વનસ્પતિકાય એટલે કે અનંતકાય. બરાબર. તો જે બાદર નિગોદ છે અથવા તો બાદર અનંતકાય એ પણ કેવા પર્યાપ્તા. તો તેમની જગન્ય અવગાના એ અસંખ્ય ગુણી આ જીવો કરતા મોટી હોય છે. તેનાથી પણ અપર્યાપ્ત બાદર નિગોદની ઉત્કૃષ્ટ અવગાના વિશેષાધિક મોટી હોય છે. તેનાથી પણ પર્યાપ્ત બાદર નિગોદના જીવોની ઉત્કૃષ્ટ અવગાના વિશેષાધિક મોટી હોય છે. તેનાથી પણ મોટી હોય છે પર્યાપ્ત બાદર જે પ્રત્યેક વનસ્પતિકાય જીવોની જગન્ય અવગાના અસંખ્ય ગુણી મોટી હોય છે. એટલે કે હવે મોટામાં મોટી કોણ છે આખા લિસ્ટમાં? તે અહીંયા આવશે. બરાબર. અહીંયા તો જગન્ય એટલે કે નાનામાં નાની કહે છે. જે પ્રત્યેક વનસ્પતિકાય એટલે કે એક શરીરમાં એક જીવ હોય અને પણ કેવું પર્યાપ્ત અવસ્થા વાળું બાદર શરીર વાળું, તે એની નાનામાં નાની પણ આ બધાથી મોટી હોય છે. હજી આગળ બતાડે છે કે તેનાથી પણ અપર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ અવગાના અસંખ્ય ગુણી મોટી હોય છે. ઉત્કૃષ્ટ અવગાના અસંખ્ય ગુણી મોટી હોય છે અને તેનાથી પણ જે પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાય જીવોની ઉત્કૃષ્ટ વાળી અવગાના એ મોટામાં મોટી કહેવાય. અને તે કેટલી બતાડી હતી ગાથામાં? યાદ રાખવાનું. જો અહીંયા શું આવે છે ગાથામાં? શું બતાડ્યું હતું?
ફક્ત આ એટલે કે અહીંયા કઈ ગાથા છે 27મી ગાથામાં જ આવી ગયું છે. અહીંયા શું છે? જોયણ સસ્સમહ્યમ નવરમ પત્તેય રૂખાણમ. બરાબર. તો અહીંયા શું બતાડ્યું છે આ ગાથામાં કે સર્વ એકેન્દ્રિયોનું શરીર અંગુલના સંખ્યાત્મક ભાગ જેટલું છે. પણ એની અંદર આપણે જોયું ને કે કેટલી તરતમતાઓ રહેલી છે. બધા એકેન્દ્રિય એટલે કે બધા આવી ગયા. કોણ બધા એકેન્દ્રિય? અહીંયા બધા જ એકેન્દ્રિયો અહીંયા આવી ગયા. એ પણ બધામાંથી એટલે શું આપણને લેવાનું? પ્રત્યેક વનસ્પતિકાએ છોડીને બાકીના કેટલા 22 માંથી 21 એકેન્દ્રિયો સ્થાવર એકેન્દ્રિય જીવોનો અહીંયા સમજી લેવાનું. અને બાકીનું જે 22nd સ્થાવર એકેન્દ્રિય છે તે કઈ છે? આ પ્રત્યેક વનસ્પતિ બાદર પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકા જીવોનું શું બતાડે છે? કંઈક અધિક 1000 યોજન છે. એટલે કે 1000 યોજનથી થોડુંક અધિક છે. તો એટલે એ મોટામાં મોટું કહેવાય છે. અહીંયા આપણે જોયું પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાની ઉત્કૃષ્ટ અવગાહના સૌથી મોટી પણ કેટલી? 1000 યોજનથી અધિક. તો એ આપણને યાદ રાખવાનું છે. અને અધિક એટલે કે સાધિક પણ એ શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા એક ક્વેશ્ચન છે કે ઇઝ ધેર અ ઇઝી વે ટુ રિમેમ્બર ધીસ? તો આ ઇઝી વે આપણે થોડુંક સ્ટડી કરીએ ને, એકબીજામાં કમ્પેર કરીને થોડુંક બેસીને શાંતિથી સ્ટડી કરશું ને કે શું, તો અહીંયા આપણને ખ્યાલ આવી જશે કે જો અહીંયા શું છે, પહેલા સૂક્ષ્મ અપર્યાપ્તાનું એ પણ નહીં, બધા પહેલા અપર્યાપ્ત જીવોનું અહીંયા આવે છે. એ પણ કેવા? જઘન્ય અવગાહના એની બતાડે છે અહીંયા. બરાબર. જઘન્ય એટલે નાનામાં નાની અવગાહનાઓ અહીંયા બતાડે છે. ને પણ અપર્યાપ્તાનું આવે છે. એમાં પણ સૌથી પહેલા સૂક્ષ્મનું આવે છે, પછી બાદરનું, અને પછી એક અમુક આવું ધ્યાનથી જોશો તો શું આવે છે? પહેલા નિગોદનું આવે છે, પછી વાયુકાય, પછી અગ્નિકાય, પછી અપકાય અને પૃથ્વીકાય. તો આવા પ્રકારનું એક આવી રીતે છે, ક્રમસર છે, આવી રીતે અરેન્જમેન્ટ છે. તો આવી રીતે નિગોદ પણ અહીંયા પહેલું હતું નિગોદ, પણ આટલામાં અહીંયા નિગોદ પછી આવે છે. એટલે થોડુંક અહીંયા આવું યાદ રાખી શકાય છે. અથવા તો યાદ નહીં રાખશો તો પણ એ થોડુંક એટલે યાદ રાખો તો સારું છે. બધું આપણું શાસ્ત્ર જ્ઞાન જ છે. પછી અહીંયા આગળ શું આવે છે આ લિસ્ટમાં? હવે એમાં પણ શું આવે છે? અહીંયા વાયુકાય જીવોનું આવે છે, પછી અપકાય જીવોનું. એ પણ કેવી રીતે? જો અહીંયા પહેલા સૂક્ષ્મોનું આવે છે અને જઘન્ય, પછી બે ઉત્કૃષ્ટ. અહીંયા પણ આવી રીતે છે, જઘન્ય પછી બે ઉત્કૃષ્ટ, જઘન્ય બે ઉત્કૃષ્ટ, આવી રીતે આવે છે. જે જઘન્ય છે એ અસંખ્ય ગુણા, ઉત્કૃષ્ટ હોય છે વિશેષાધિક, આવી રીતે છે થોડુંક. બરાબર. પછી અહીંયા પણ જોયું તો પર્યાપ્ત, અપર્યાપ્ત અને પર્યાપ્ત, અપર્યાપ્ત, પર્યાપ્ત, આવી રીતે અમુક છે. તો આવી રીતે યાદ રાખી શકાય છે. અહીંયા બધા સૂક્ષ્મોની જ છે વાત. પછી સૂક્ષ્મ બધા પતી જાય પછી બાદર જીવોનું સ્ટાર્ટ થાય છે લિસ્ટ. બાદરનું ઓબ્વિયસલી શું હોય? મોટું જ હોય ને, સૂક્ષ્મ શરીર કરતા બાદર શરીરો જ મોટા હોય. તો અહીંયા પછી બાદર જીવોનું સ્ટાર્ટ થાય છે. અહીંયા પણ આવી રીતે પર્યાપ્ત, પર્યાપ્ત, વાયુકાયોનું, જઘન્ય, ઉત્કૃષ્ટ, જઘન્ય હોય ત્યાં અસંખ્ય ગુણ મોટું, ઉત્કૃષ્ટ હોય ત્યાં થોડુંક વિશેષાધિક મોટું, આવી રીતે અમુક એવી રીતે છે. આવી રીતે વાયુકાય છે, પછી તેવુકાય, પછી અપકાય, પછી પૃથ્વીકાય, પછી નિગોદ. બરાબર. નિગોદ આવી જાય પછી આવે છે પ્રત્યેક વનસ્પતિકા. એટલે અમુક આવી રીતે છે. ઓકે, તો આટલું આપણે સમજી લીધું. હા, તો અહીંયા બીજું અહીંયા જે આવે છે વાત, જે અહીંયા શું આવે છે ગાથામાં, જે પ્રત્યેક વનસ્પતિકાએ છે એ જીવોનું અધિક સાધિક 1000 યોજન હોય છે, ઉત્કૃષ્ટ અવગાહના. તો એ ક્યાં હોય છે? તો તે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જે સ્વયંભૂ રમણ સમુદ્ર હોય છે ને, બરાબર, તો એનું શું હોય છે? સ્વયંભૂ રમણ સમુદ્રનું આ શું કહેવાય? ઊંડાઈ, ડેપ્થ કેટલી છે? 1000 યોજન છે એક્ઝેક્ટલી. સ્વયંભૂ રમણ સમુદ્ર કયો છે? જે બહાર, સૌથી બહારમાં બહાર, પેરિફેરલ મોસ્ટ, આઉટર મોસ્ટ ભાગમાં રહેલું છે. અસંખ્ય દ્વીપ સમુદ્રથી સૌથી બહારમાં બહાર આવે છે. સૌથી મોટામાં મોટું સમુદ્ર છે તેનું નામ છે સ્વયંભૂ રમણ સમુદ્ર. તો એનું જે આ ડેપ્થ છે તે કેટલું છે? 1000 યોજન છે એક્ઝેક્ટલી. જે એક પ્રમાણાંગુલ હોય ઇક્વલ્સ ટુ 400 ઉત્સેદાંગુલ. બરાબર. એ આપણને યાદ રાખવાનું આ કેલ્ક્યુલેશન. એક પ્રમાણાંગુલ ઇઝ ઇક્વલ ટુ 400 ઉત્સેદાંગુલ. બરાબર. પણ જે આ કમળ છે તો એની ઊંચાઈ એ 1000 યોજનથી અધિક કહેવાય છે.
એટલે કે 1000 યોજન પ્લસ અધિક થોડીક વધારે કહેવાય છે. એટલે એ કેવી રીતે ગણેલી છે ઉચ્ચેતાંગુલથી સમજવાની છે આપણને, કારણ કે જીવોની શરીરની ઊંચાઈ ક્યારે પણ ઉચ્ચેતાંગુલથી મોજવામાં આવે છે, એ ધ્યાન રાખવાનું. બરાબર. તો એના હિસાબે આવી રીતે જો કોઈક બુક્સમાં આવી રીતે કહે છે, પણ આપણને શું સમજવાનું કે જો હવે આ પ્રમાણે ફોર્મ્યુલા છે, આવી રીતે ગણવામાં આવે, એક પ્રમાણાંગુલ ઇઝ ઇક્વલ ટુ 400 ઉચ્છેદાંગુલ. બરાબર. તો ઉચ્છેદાંગુલ ઓબ્વિયસલી કેવું થયું, નાનું થયું ને પ્રમાણાંગુલથી, અને પ્રમાણાંગુલ ના હિસાબે આ 1000 યોજન આ સમુદ્રનું ડેપ્થ ગણેલું છે. તો એ કેવી રીતે આપણને લાગે કે આ જીવોની શરીરની ઊંચાઈ ઉચ્છેદાંગુલથી મોજવી, તો આ પ્રમાણાંગુલથી શા માટે આ 1000 યોજન ગણેલું છે, શા માટે બંને સેમ પ્રમાણાંગુલ અથવા તો ઉચ્છેદાંગુલથી ગણેલા નથી? તો અહીંયા ધ્યાન રાખવાનું કે જે શાશ્વતા પદાર્થો હોય ને, જેમ કે આ સ્વયંભૂ રમણ સમુદ્ર છે, કોઈક પર્વતો હોય, મેરુ પર્વત હોય કે જંબુદ્વીપનો જે ડાયમીટર છે, કે જે પણ અઢીદ્વીપનું ડાયમીટર છે, કે સિદ્ધશિલાનું ડાયમીટર છે, કે લવણ સમુદ્ર છે, તો એનું જે પણ ડિસ્ટન્સીસ કાઉન્ટ કરવામાં આવે ને, તો એ બધા પ્રમાણાંગુલથી જ ગણવામાં આવે છે શાશ્વતા પદાર્થોના. એટલે જોગ્રાફિકલ જે પણ હોય ને પર્વતો, સમુદ્રો એક્સેટ્રા, એ પ્રમાણાંગુલથી ગણવાના હોય. એટલા માટે આ સ્વયંભૂ રમણ સમુદ્રની ડેપ્થ 1000 યોજનથી પ્રમાણાંગુલથી ગણવામાં આવે છે. અને જીવોની શરીરની ઊંચાઈ, તો એ જીવ છે, આ કમળ છે, અને બીજા પણ જે પણ આપણે છે, આપણે પોતે છીએ, કે ભગવાનની ઊંચાઈ હોય, એટલે મનુષ્યો હોય, દેવતાઓ હોય, કે ઔદારિક શરીર વાળા હોય, કે વૈક્રિય શરીર વાળા હોય, કે માછલા હોય, આ કોઈ પણ જીવોના શરીરની અવગાહના એ ગણવાની હોય તો કયા પ્રમાણાંગુલથી નહીં ગણાય, પણ ઉચ્છેદાંગુલથી ગણવામાં આવે છે. તો આવી રીતે ગણવામાં આવે તો અહીંયા ધ્યાન રાખવાનું કે ઉચ્છેદાંગુલ તો નાનું હોય પ્રમાણાંગુલથી, એટલા માટે જો કમળનું કહેલું છે કે 1000 યોજન અધિક છે, તો અહીંયા સમજવાનું કે કંઈક આટલો એકદમ તળિયા સુધી એકદમ નહીં હોય, પણ આટલો ઘણું નાનું હોઈ શકે છે. એટલે કે કહી શકાય કે મોટા મોટા કોઈ ટેકરા રહેલા હશે, બરાબર, તો ત્યાં એમનું રૂટ્સ રહેલું હોય, બરાબર. 400 ઘણું એ નાનું છે ને, તો સમજવાનું આવા ટેકરાને આવો ઊંચી નીચો જમીન કંઈક હોય, તો ત્યાંથી અહીંયા એનું રૂટ્સ રહેલા હોય, અને આટલો આ લોટસ હોય છે. આ લોટસ કેટલું કહેવાય છે? 1000 યોજન અધિક. એ કેવી રીતે? ઉચ્છેદાંગુલ પ્રમાણે. તો એવી રીતે ધ્યાન રાખવાનું, અહીંયા ગડબડ નહીં કરવાની. બરાબર. એટલે આ ક્લિયર થઈ ગયું હશે. તો હવે આપણે ગાથા નંબર 28 ગ્રહણ કરશું. બધાને સાથે કહેવાનું છે. એમાં શું આવશે? વિકલેન્દ્રિયોના શરીરની ઊંચાઈની ગાથા આવે છે. બધાને સાથે કહેવાનું છે. 12 જોયણ તિન્નેવ ઘાવા જોયણમ ચ અણુ ડબલ ક છે, તો અણુકમસો બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય ચૌરિન્દ્રિય દેહ મુચ્ચત્તમ. પાછો એક વખત. 12 જોયણ તિન્નેવ ઘાવા જોયણમ ચ અણુકમસો બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય ચૌરિન્દ્રિય દેહ મુચ્ચત્તમ. શબ્દાર્થ ગાથાર્થ. દેહમ એટલે કે શરીરની, ઉચ્ચત્તમ એટલે કે ઊંચાઈ, દેહમ ઉચ્ચત્તમ એટલે કે શરીરની ઊંચાઈ, 12 એટલે કે 12, જોયણ એટલે કે યોજન, તિન્નેવ એટલે કે 3 જ, ઘાવા એટલે કે ઘાવ, અણુકમસો એટલે કે અનુક્રમે. ગાથાર્થમાં આવે છે. બેન્દ્ર તેન્દ્ર અને ચૌરિન્દ્રિયના શરીરની ઊંચાઈ અનુક્રમે 12 યોજન, 3 ઘાવ અને 1 યોજન છે. એટલે કે બે ઇન્દ્રજીવોની શું કહે છે અહીંયા? જે બે ઇન્દ્રજીવો છે એમનું કેટલું છે? 12 યોજન શરીરની ઊંચાઈ છે. ઉત્કૃષ્ટ ઇન્દ્રજીવોની 3 ઘાવ છે. ચૌરિન્દ્રજીવોની શરીરની ઊંચાઈ 1 યોજન ઉત્કૃષ્ટ છે. એ ધ્યાન રાખવાનું. અહીંયા એ ધ્યાન રાખવાનું, જે ઉત્કૃષ્ટ અવગાહના વાળા જે જીવો બતાડે છે ને, તો એ શું હોય છે? અઢીદ્વીપ છે ને એની બહાર, પ્રાય કરીને એની બહાર રહેલા હોય છે આટલા મોટા મોટા જીવો. બરાબર. તો હવે પ્રાય શબ્દ શા માટે કહેવાય છે? કારણ કે શું કહેવાય છે? જે અંતર્મુહૂર્તના આયુષ્ય વાળા હોય ને, કોણ હોય? અંતર્મુહૂર્તના આયુષ્ય વાળા જે
આશાલિક સર્પ આપણે સાંભળ્યું હતું, પહેલા આપણે લઈ લીધું હતું બેન્દ્રજીવોના ટોપિકમાં. તો જે આશાલિક સર્પ એ કયું કેટલા ઇન્દ્રિય વાળું જીવ હોય છે? ભલે સર્પ નામ છે પણ એ બે ઇન્દ્રિય જીવ છે, ધ્યાન રાખવાનું. માત્ર સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય બે ઇન્દ્રિય વાળો જે જીવ છે તો એ કેટલા આયુષ્ય વાળું હોય છે? માત્ર એક અંતર્મુહૂર્ત જેટલા આયુષ્ય વાળું હોય છે, નાનકડું આયુષ્ય વાળું. પણ એ ઉત્પન્ન થાય અને ઉત્પન્ન થતા જ એ કેટલા મોટો શરીર વાળું થઈ જાય છે? 12 યોજન. 12 યોજન જેટલા શરીર જેટલું આટલો મોટો થઈ જાય છે. અને અંતર્મુહૂર્ત જેટલું જ છે ટોટલ આયુષ્ય, એટલે કે ઉત્પત્તિ થાય ને 12 યોજન જેટલું મોટું થઈ જાય ને માત્ર અંતર્મુહૂર્તમાં એનું મૃત્યુ પણ થઈ જાય. એટલે પછી મૃત્યુ પામે તો ત્યારે પૃથ્વીમાં આટલા પોતાનું જેટલું આ છે ને શરીરની આટલી અવગાહના એટલો મોટો, એટલે કે 12 યોજન જેટલો આટલો ખાડો કરી દે. બરાબર, આટલો મોટો ખાડો પડી જાય. અને આટલો મોટો ખાડો પડે કે પછી જે ચક્રવર્તીની જે સૈન્ય હોય ને એ પણ સૈન્ય હોય, તો એ સૈન્યમાં પણ જે સ્પેસિફિકલી શું કહેવાય છે કે જે 96 કરોડનું જે પાયદળ છે ને, જે પાયદળ છે, તો એ બધા જે પણ 96 કરોડ પાયદળમાં જેટલા પણ જીવો છે એ બધાનું જ કહેવાય છે કે આયુષ્ય એક જ સાથે પૂર્ણ થવાનું હોય છે બધાનું. અને ત્યારે જ આ આશાલિક સર્પ, આ બેન્દ્ર જીવડો છે આશાલિક સર્પ, તો એ ત્યારે જે મૃત્યુ પામીને ત્યાં ખાડો એના કારણે થઈ ગયો હોય અને આખા આ 96 કરોડ પાયદળ જે છે એનું આખો આર્મી, તો એ આખા એમાં ખાડામાં પડે અને એક સાથે બધા જ દટાઈને મરણ પામી જાય છે. તો બે ઇન્દ્રિયોનું આ ઉત્કૃષ્ટ શરીર અનેક જીવોના મરણમાં એ નિમિત્તભૂત બને છે, ધ્યાન રાખવાનું. તો એ એટલા માટે હવે આ જે ચક્રવર્તીને બધા જે થાય, તો 96 કરોડ પાયદળ વાળા જે પણ જીવો હોય તો એમાં મનુષ્ય પણ હોય જ ને. ચક્રવર્તીની સેના છે એટલે કે મનુષ્ય છે, તો મનુષ્ય ક્યાં હોય? તે ચક્રવર્તી ક્યાં જાય? અઢીદ્વીપની અંદર જ રહેલા હોય ને, ત્યાં કોન્કર કરવા માટે ખંડો પર વિજય પ્રાપ્ત કરવા માટે ત્યાં જતા હોય છે ને બીજા ખંડોમાં. તો તે ઓબ્વિયસલી અઢીદ્વીપની અંદર રહેલા હોય. એટલા માટે જ્યારે આપણે કહ્યું કે શું કે પ્રાય કરીને અઢીદ્વીપની બહાર રહેલા હોય, તો પ્રાય આ શબ્દ એટલા માટે કહેવાય છે કારણ કે આ બે ઇન્દ્રજીવો જે છે, બરાબર, 12 યોજન વાળો, તો એ પ્રાય કરીને અઢીદ્વીપની બહાર હોય. એટલે કે મોસ્ટલી અઢીદ્વીપની બહાર હોય, પણ ક્યારેક આવા આશાલિક સર્પ એ અઢીદ્વીપની અંદર પણ રહેલા હોય, આશાલિક સર્પ જેવા. કારણ કે પછી ત્યાં આ 96 કરોડ પાયદળ વાળા છે તો એને મૃત્યુનું કારણ બને છે એવું શાસ્ત્રમાં આવેલું છે, એટલા માટે એ ધ્યાન રાખવાનું. અને બીજું અહીંયા શું છે? સ્વયંભૂ રમણ સમુદ્રમાં થતા શંખો વગેરે, અને અઢીદ્વીપની બહાર થતા કાન ખજૂરા વગેરે, અને ભમરા વગેરે શરીરની ઊંચાઈ એટલે લંબાઈ આ ગાથામાં જણાવેલા માપ પ્રમાણે વધારેમાં વધારે હોય છે. એટલે કે આ જે ઉત્કૃષ્ટ બધી બતાડે છે, બધી જ ઉત્કૃષ્ટ અવગાહના આ બધી બતાડી છે, ધ્યાન રાખવાનું. જે આ શંખો વગેરે હોય છે તો એ બધા ક્યાં થાય છે? સ્વયંભૂ રમણ સમુદ્રમાં, ત્યાં આટલા મોટા મોટા ઉત્કૃષ્ટ અવગાહના વાળા ત્યાં પ્રાપ્ત થાય છે. 12 યોજન એટલે કેટલું મોટું હોય. હમણાં જ આપણે જોયું કે 12 યોજન કેવી રીતે કાઉન્ટ કરવાનું, ઉત્સેધાંગુલ પ્રમાણે કાઉન્ટ કરવાનું, એ ધ્યાન રાખવાનું. એટલે કે અપ્રોક્સિમેટલી આવી રીતે કેટલું હોય છે? 144 કિલોમીટર કહી શકાય. બરાબર, 1 યોજન ઇઝ ઇક્વલ્સ ટુ, જો આપણે 12 કિલોમીટર ગણીએ ને, 12 કિલોમીટર ગણીએ તો 12 યોજન કેટલું કહેવાય? 12 મલ્ટીપ્લાય બાય 12, 144 કિલોમીટર જેટલું અપ્રોક્સિમેટલી આપણે સમજી શકીએ છીએ, એ ધ્યાન રાખવાનું. બરાબર, હવે આપણે આગળ ગાથા નંબર 29 આપણે ગ્રહણ કરશું. એમાં આવશે જે નારકીના જીવો છે એમની શરીરની ઊંચાઈ આવે છે, બધાને સાથે કહેવાનું છે. ધણુ સય પંચ પમાણા નેર ઈયા સત્તમાઈ પુઢવીએ તત્તો અધધૂણા નેયા રયણપહા જાવ. પાછો, ધણુસય પંચ પમાણા નેર ઈયા સત્તમાઈ પુઢવીએ તત્તો અધધૂણા નેયા રયણપહા જાવ. શબ્દાર્થ ગાથાર્થ લઈએ.
એમાં શું આવે છે કે સત્તમાઈ પુઢવીએ, સત્તમાઈ એટલે કે સાતમી નરક, જે નરક પૃથ્વી છે તે, નેરૈયા એટલે કે નૈરયકો કે નારકીના જીવો, ધણુ સય, ધણુ સય પંચ, ધણુ એટલે કે ધનુષ્ય, સય પંચ એટલે સય એટલે કે 100 અને પંચ એટલે કે 5 એટલે 500, 500 ધનુષ, પમાણા એટલે કે પ્રમાણવાળા, તત્વો એટલે કે ત્યાંથી, જ્યાં સુધી, રયણપહા રત્નપ્રભા નરક પૃથ્વી એટલે કે પહેલી નરક પૃથ્વી, અધધૂણા એટલે અર્ધ અર્ધ ઓછા, નેયા એટલે કે જાણવા. એટલે શું બતાડે છે કે સાતમી નારક પૃથ્વીમાં નારક જીવો 500 ધનુષ્યના પ્રમાણવાળા છે, ત્યાંથી રત્નપ્રભા સુધી અડધા અડધા ઓછા જાણવા. એટલે અહીંયા શું બતાડે છે કે સૌથી પહેલા તો સાતમી નરક પૃથ્વીનું બતાડે છે. શું બતાડે છે અહીંયા? સાતમી નરક પૃથ્વી છે તમસ્ત મહાપ્રભા, તો ત્યાં રહેલા જે નારકીના જીવોની શરીરની ઊંચાઈ કેટલી છે? ધનુષય પંચપમાણા એટલે કે 5 ધનુષના 500 ધનુષ્યની ઉત્કૃષ્ટ એમની શરીરની ઊંચાઈ રહેલી હોય છે. બરાબર. 0 એટલે કે શું છે? આ આંગળ, અહીંયા ધનુષનું પ્રમાણ છે અને અહીંયા આંગળનું પ્રમાણ છે તે 0 છે. બરાબર. તો આટલી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ હોય. અને જગન્ય કેટલી હોય છે? હા, પહેલા તો ગાથા પ્રમાણે સમજી લઈએ, પછી જગન્ય સમજીશું. પછી શું કહે છે ગાથામાં? તત્વો અધધૂણા એટલે ત્યાંથી હવે ઉપર જતા જતા રત્નપ્રભા સુધી અધધૂણા ગણવા. અધધૂણા એટલે કે અડધા અડધા અડધા, હાફ 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 કરવાના છે. અધધૂણા એટલે કે અધ પ્લસ ઉણા, અધ પ્લસ ઉણા, ઉણા એટલે કે ઓછા, એટલે અડધા અડધા ઓછા કરવાના. બરાબર. તો તમસ્તમ પ્રભાથી આપણને રત્નપ્રભા એટલે કે પહેલી નરક પૃથ્વી છે ત્યાં સુધી હાફ 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 કરવાનું છે. અહીંયાથી ઉપર તો 500 થી હાફ કરવાનું એટલે કે 250 ધનુષની ઊંચાઈ આવી તમપ્રભાના નારકીના જીવોના. પછી એનાથી પણ હાફ કરવાની, 250 નું હાફ 125. એ ધૂમપ્રભાના નારકીના જીવોની શરીરની ઊંચાઈ 125 નું હાફ કરવાનું, તો 62.5 થાય છે. તો 0.5 ને અહીંયા બે લાઇન્સ વર્ટિકલી છે એટલે કે અહીંયા 6 2 અને આવી રીતે છે ને, એટલે એનું મીનિંગ છે 62.5. એવી રીતે કરવાનું છે. હવે એનાથી પણ હાફ કરવાનું, તો શું આવે છે? જો અહીંયા 62.5 છે, ડિવાઇડેડ બાય 2 કરવાનું, તો 32.25 આવે છે. 25 એટલે કેટલું હોય? પા હોય ને, એટલે કે 1/4 ભાગ. બરાબર. તો અહીંયા એક લાઈન જે છે તો એ શું બતાડે છે? એક લાઈન ડ્રો કરીએ એટલે કે પા 31 એન્ડ પા વોટેવર, એટલે 31.25 એવી રીતે અહીંયા એ બતાડે છે. એટલે એક લાઈન છે. પછી એનાથી પણ હાફ કરવાનું, એનું ઉપર ડિવાઇડેડ બાય 2 કરવાનું. શું આવશે? 31.25 ડિવાઇડેડ બાય 2, તો 15.625 આવશે. બરાબર. અહીંયા એનું મિનિંગ શું થાય છે કે 15.5 ધનુષ પ્લસ ધનુષનો 8મો ભાગ. બરાબર. જો પહેલા તો આ જે ફોર્મ્યુલા છે એ યાદ રાખવાનું. એક ધનુષ ઇઝ ઇક્વલ્સ ટુ 4 હાથ છે, આ બરાબર યાદ છે આપણને. અને એક હાથ એટલે કે કેટલા વેંત હોય? એક હાથ એટલે કે 2 વેંત. એક વેંત હોય એટલે કે 12 અંગુલ હોય. તો આવી રીતે આપણે કેલ્ક્યુલેટ કરીએ તો એનું મીનિંગ શું થયું? એક હાથ એટલે કે કેટલા અંગુલ થયા? એક હાથ એટલે કે, એક મિનિટ, એક હાથ નું કેટલું થયું? 12 2 24 થયું ને, 24 અંગુલ. એક હાથ એટલે કે 24 અંગુલ. બરાબર. અને હવે આપણને શું કરવાનું છે આગળ? ધનુષનો 8મો ભાગ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ધનુષનો 8મો ભાગ કરવાનું છે ને ફાઇન્ડ આઉટ ધનુષનો 8મો ભાગ એ આપણને સર્ચ કરવાનું છે. બરાબર. તો હવે આપણને શું કરવું પડશે? ધનુષને ડિવાઈડ બાય 8 કરવાનું. 8મો ભાગ છે. એક ધનુષ એટલે કે 4 હાથ થયા ને, તો અહીંયા શું કરવાનું છે? જો ડિવાઈડ બાય, અરે એક મિનિટ, આવી રીતે એક ધનુષ ડિવાઈડ બાય 8
અને અહીંયા શું છે 4 હાથ પણ ડિવાઈડ બાય 8 કરી નાખવાનું બંનેને, બરાબર. તો શું આવશે હવે અહીંયા 1/8 ધનુષ આવ્યું. 1/8 ધનુષ એટલે કે ધનુષનો 8મો ભાગ ઇઝ ઇક્વલ્સ ટુ હાફ થયું ને, હાફ હાથ થયું ડિવાઈડ કર્યું તો, બરાબર. અને હાફ હાથનું શું કરવાનું છે, આપણને વેતમાં કન્વર્ટ કરવાનું છે. તો 1 હાથ એટલે 2 વેત છે ને, તો એના હિસાબે શું થશે, 1 મિનિટ. તો હાફ હાથ એટલે કે 1 વેત થયું ને, 1 હાથ એટલે 2 વેત, તો હાફ હાથ કરીએ તો 1 વેત થયું, 1 વેત, બરાબર. અને 1 વેત એટલે કે કેટલા થયા, 12 અંગુલ થયા. 1 વેત એટલે કે 12 અંગુલ, એટલે કે 1/8 ધનુષ એટલે કે 12 અંગુલ, બરાબર. તો હવે 15.625 આવ્યું છે અહીંયા. તો હવે એને આપણને શું કરવાનું છે, બ્રેક કરવાનું છે આપણને. તો એની અંદર 15.5 આપણે આ લઈ લીધું, બરાબર. 1 મિનિટ, જો હવે 15.625 છે ને, તો એમાંથી આપણને શું લીધું, આપણે માત્ર 15.5 આપણે લઈ લીધું છે, બરાબર. અહીંયા શું છે, અહીંયા છે ને શું લખેલું છે, અહીંયા નારકોના શરીરની ઊંચાઈ 15.5 ધનુષ અને 12 આંગળે કેવી રીતે આવ્યું છે આપણે જોઈ રહ્યા છે ને. અહીંયા સાચે ડિવાઈડ કર્યું 31 અને 1/4 એટલે કે 31.25 ડિવાઈડ બાય 2 કર્યું તો 15.625 આવ્યું. તો 15.625 અહીંયા આવી રીતે કેમ લખાયેલું છે તે આપણે જોઈ રહ્યા છે. તો અહીંયા લખેલું છે 15.5, તો 15.5 અહીંયા લખેલું છે. તો અહીંયાથી એટલા માટે અહીંયા જે આવ્યું છે 15.625 એમાંથી આપણે 15.5 આટલું આપણે સાઈડમાં લઈ લીધું ને, તો આટલું ધનુષ બની ત્યાં લખેલું છે એટલે આટલું મૂકી દીધું. બાકી બચ્યું કેટલું, 0.125 ધનુષ બચ્યું છે ને. તો હવે 0.125 ધનુષ છે, તો એને એ લોકોએ શું લખ્યું છે, અહીંયા 12 આંગળ લખ્યા છે ને, બરાબર. તો 12 આંગળ આ કેવી રીતે બન્યું છે તે આપણે જોઈ રહ્યા છે, બરાબર. 1 મિનિટ, હા. તો 0.125 છે, તો એને આપણે 1/8 પણ કહી શકીએ છીએ, બરાબર. કેવી રીતે, અહીંયા જો, અરે હા શું છે, 1 ડિવાઈડ બાય 8 કરો તો શું આવે છે, આવ્યો 0.125, બરાબર. એટલા માટે 1/8 હોય, 1 ડિવાઈડ બાય 8 ઇઝ ઇક્વલ ટુ 0.125 એટલે કે 1નો 8મો ભાગ, એટલે કે એક ધનુષનો 8મો ભાગ ઇઝ ઇક્વલ ટુ 0.125 આવ્યું, જે આપણે અહીંયા જોઈ રહ્યા છે. એટલા માટે અહીંયા આપણે એને એવી રીતે પણ લખી શકીએ છીએ, અહીંયા 1/8 એટલે કે એક ધનુષનો 8મો ભાગ, બરાબર. અને આપણે શું અહીંયા કાઉન્ટ કર્યા હતા, ધનુષનો 8મો ભાગ કેટલું આવે છે આપણે કેલ્ક્યુલેટ કર્યું ને. કેવી રીતે કેલ્ક્યુલેટ કર્યું, એક ધનુષ એટલે કે 4 હાથ ડિવાઈડ બાય 8 ડિવાઈડ બાય 8, બરાબર. 1/8 ધનુષ ઇઝ ઇક્વલ ટુ હાફ હાથ, 1/8 ધનુષ ઇઝ ઇક્વલ ટુ 1 વેત, 1/8 ધનુષ ઇઝ ઇક્વલ ટુ 12 અંગુલ, એટલે કે 1/8 ધનુષ ઇઝ ઇક્વલ ટુ 12 અંગુલ આવ્યું ને. એટલા માટે અહીંયા આપણે આ 1/8 ધનુષને આપણે 12 અંગુલ પણ લખી શકીએ છીએ. તો એટલે આપણે અહીંયા શું જોયું, શું અહીંયા છે આ યાદ રાખવાનું, તો સમજાશે કેલ્ક્યુલેશન શું છે. અહીંયા 31 and 1/4 નું હાફ કર્યું તો 15.625 આવ્યું. તો એ કેવી રીતે એ લોકોએ 15.5 પ્લસ 12 અંગુલમાં અહીંયા કેવી રીતે લખ્યું છે, ડિરાઈવ કર્યો છે તે અહીંયા આપણે જોયું. તો આટલું ક્લિયર. હવે એને પણ ડિવાઈડ બાય 2 કરશે તો શું આવે છે, 7 and 3/4 and 6 આંગળ. તો 12 આંગળનું હાફ તો 6 આંગળ તો સમજી લીધું ને આપણે, આ તો ક્લિયર છે. બીજું શું છે, 15.5 ડિવાઈડ બાય 2 કરીને જોઈ લઈએ શું આવે છે. 15.5 ડિવાઇડેડ બાય 2 7.75 આવે છે, બરાબર. એટલે કે 0.75 ને આપણે શું કહી શકીએ, 3/4 કહી શકીએ ને, 3/4, બરાબર. તો એ 3/4 ને અહીંયા લાઇન્સ લખેલી છે. 3/4 એટલે કે શું આવે, જો 3 ડિવાઈડ બાય 4
ઇઝ ઇક્વલ ટુ 0.75 આવ્યું ને, 3/4 ને આપણે 0.75 પણ કહી શકીએ. એટલા માટે અહીંયા એ લોકોએ શું કર્યું છે, અહીંયા નહીં, અહીંયા શું કર્યું છે, 7 3/4 અહીંયા આવી રીતે લખ્યું છે. ધ્યાન રાખવાનું. અને 6 આંગળ તો આવી રીતે યાદ રાખવાનું, અથવા તો એને 7.25 ધનુષ પણ કહી શકાય છે અને 6 અંગુલ પણ કહી શકાય છે. તો આટલું આપણે ક્લિયર જોઈ લીધું. બરાબર. તો હવે આ બધાની ઉત્કૃષ્ટ અવગાહના આપણે સમજી લીધી. હવે એમની જઘન્ય અવગાહનાઓ કેટલી છે, તો જે 7મા નારકીના જીવોની જઘન્ય અવગાહના 250 ધનુષની છે. પછી છઠ્ઠી જે નારકીના જીવો છે તો એમની જઘન્ય અવગાહના કેટલી છે, 125 ધનુષ છે. પછી 5મા નારકીના જીવોની જઘન્ય અવગાહના કેટલી છે, 62.5 ધનુષ છે. પછી આ ચોથા નારકીની કેટલી છે, જેટલી અહીંયા છે ને આટલી સેમ છે, અહીંયા 31 1/4 છે. પછી 31 1/4 ધનુષ છે. પછી આ ત્રીજા નારકીના જીવોની જઘન્ય અવગાહના કેટલી છે, જેટલી આ છે તેટલી જ છે, 15.5 ધનુષ અને 12 આંગુલ. પછી બીજા નારકીના જીવોની કેટલી છે, જેટલી આટલી છે આટલી જ છે, સેમ 7 3/4 અને 7 3/4 ધનુષ અને 6 આંગળ આટલી જ છે. અને આ પહેલી નારકીના જીવોની જઘન્ય અવગાહના કેટલી છે, 3 હાથ છે. આટલું લખી લેવાનું. બરાબર. આટલું યાદ રાખવાનું. બરાબર. એટલે આપણે આ જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાઓ આ નારકીના જીવોની આપણે સમજી લીધું છે. અહીંયા ક્વેશ્ચન છે કે 7. શું ક્વેશ્ચન છે, 7.75 ઇઝ ઇક્વલ ટુ કેન વી સે 7 ધનુષ અને 3 હાથ. શું એને આપણે 7 ધનુષ અને 3 હાથ કહી શકીએ, એવો ક્વેશ્ચન છે. તો આ કહી શકાય છે, ધ્યાન રાખવાનું. એ પણ ચાલે. બરાબર. એ પણ કેલ્ક્યુલેશન બરાબર છે, પણ અહીંયા આવી રીતે જ યાદ રાખી લેવાનું. અહીંયા જે છે તેવી રીતે યાદ રાખવાનું. બરાબર. જે ગ્રંથમાં આવી રીતે આપેલું છે એવી રીતે યાદ રાખવા પ્રયત્ન કરવાનો. આ પણ એકદમ રાઈટ છે. આટલું આપણે જોઈ લીધું. હવે આપણે આગળ ચાલશું. અહીંયા શું બીજું એ ધ્યાન રાખવાનું કે જે પણ અહીંયા આ ઉત્કૃષ્ટ અવગાહનાઓ આપી છે ને, જે પણ આ ઉત્કૃષ્ટ અવગાહનાઓ અહીંયા બધી આપેલી છે, ઉત્કૃષ્ટ વાળી છે આ બધી, તો એ બધી મૂળ વૈક્રિય શરીર હોય છે એની અપેક્ષાએ કહી છે. જે મૂળ શરીર હોય ને, મૂળ વૈક્રિય શરીર એની અપેક્ષાએ છે. પણ જે ઉત્તર વૈક્રિય શરીર જે બનાવે છે, નારકીના જીવો પણ બનાવી શકે છે ને, તો એમની કેટલી હોય છે, ડબલ સમજવાની. બધાની ડબલ મલ્ટીપ્લાય બાય 2 કરવાનું બધાને. બરાબર. તો જેમ કે ફોર એક્ઝામ્પલ અહીંયા 500 ધનુષ છે, તો હવે આ 7મા નારકીના જીવ જે ઉત્કૃષ્ટ જેની અવગાહના 500 ધનુષની છે, તો જો એ ઉત્તર વૈક્રિય શરીર બનાવશે તો એની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી બનાવી શકશે, ઉત્કૃષ્ટ અવગાહના વાળો, તો 1000 ધનુષ, એની ડબલ 500 મલ્ટીપ્લાય બાય 2, તો 1000 ધનુષ જેટલી અવગાહનાની એ ઉત્કૃષ્ટ બનાવી શકે છે. અને જઘન્ય અવગાહનાઓ કેટલી હોય નારકીના જીવોની, તો તે કહેવાય છે કે જ્યારે ઉત્પત્તિનો સમય હોય, ઉત્પત્તિનો સમય એટલે કે એમનું આત્મા એનાથી પૂર્વભાવ એ ત્યાં મૃત્યુ પામીને પછી ટ્રાવેલ કરીને આ ઉત્પત્તિ સ્થાને આવે. બરાબર. તો ઉત્પત્તિનો જે પ્રથમ સમય હોય છે, તો ઉત્પત્તિનો સમય હોય તો ત્યારે કેટલી હોય છે જઘન્ય અવગાહના કહેવાય છે. તો કેટલી હોય છે, અંગુલનો અસંખ્યાતમો ભાગ, એ યાદ રાખવાનું. બરાબર. અંગુલનો અસંખ્યાતમાં ભાગ જેટલું હોય છે. પણ ઉત્પન્ન થયા બાદ જઘન્ય અવગાહના પહેલી નરકમાં 3 હાથ અને બીજી નરકથી ચોથી નરકમાં પછી મૂળ વૈક્રિય શરીર કરતા અડધી જાણવી. ધ્યાન રાખવાનું. બીજું, નરક પૃથ્વીઓના જુદા જુદા પ્રતરોમાં શું આવે છે આગળ, જે આગળના બીજા પ્રતરો છે, શું છે અહીંયા જો, નારક પૃથ્વીઓના જુદા જુદા થરોમાં, એટલે કે પ્રતરોમાં નારક જીવો રહે છે. અને પ્રતરવાર ઊંચાઈ, શરીરની ઊંચાઈ અલગ હોય છે. તો તે પણ અહીંયા શું બતાડે છે તે પણ આપણે સમજી લઈએ. તો અહીંયા પ્રથમ નરક પૃથ્વી આપણે જોઈ હતી, તો એમાં કેટલા પ્રતર હતા એ બધું આપણે જોયું હતું
સ્ટાર્ટિંગ આ જીવ વિચાર પ્રકરણમાં આપણે જોયું હતું 13 પ્રતર હોય છે પ્રથમ નરક પૃથ્વીમાં. તો તે દરેક અલગ અલગ પ્રતરોમાં રહેલા જે નરકાવાસોમાં રહેલા જે નારકીના જીવો હોય તો એમની શરીરની ઊંચાઈ કેટલી કેટલી હોય છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. બરાબર. તો પહેલો પ્રતર છે તો એમાં અહીંયા કા નથી, હાથ છે, કાથ નથી, હાથ છે. તો 3 હાથની છે એમની અવગાહના, જે શરીરની ઉત્કૃષ્ટ અવગાહના છે. પછી બીજા પ્રતરમાં કેટલી છે? 1 ધનુષ 1 હાથ અને 8.5 અંગુલ. ત્રીજામાં 1 ધનુષ 3 હાથ અને 17 અંગુલ. આવી રીતે વધતી જાય છે. બરાબર. અને 13માં પ્રતરમાં શું આવે છે જે આપણે જોઈને ઉત્કૃષ્ટ કેટલી જોઈ હતી? 7 3/4 ધનુષ. તો 7 3/4 ધનુષને 7 ધનુષ અને 3 હાથ પણ કહી શકાય છે. હમણાં જ આપણે ડિસ્કસ કર્યું. અને 6 અંગુલ. બરાબર. ઉત્કૃષ્ટ અવગાહનામાં આપણે જોઈને કે પહેલી જે નારકીના જીવોની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી હોય? મોટામાં મોટી હોય તો 8લી હોય. તો એ મોટામાં મોટી કયા હોય, કયા જીવોની હોય છે? ફર્સ્ટ નરકમાં રહેલા જે 13th પ્રતરમાં હોય છે. તો એમાં રહેલા જે નારકીના જીવો છે એમની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 8લી હોય છે. બરાબર. એ ધ્યાન રાખવાનું. પછી જે પ્રતરો ઉપરની થતી જાય છે તો એમાં ઓછી હોય છે. બરાબર. અને જે આપણે અહીંયા જે જગન્ય અવગાહના જોઈ હતી, જગને કેટલી 3 હાથ જોઈ હતી ને, તો તે જગન્ય અવગાહના એમના માટે ઉત્કૃષ્ટ હોય છે ફર્સ્ટ પ્રતરવાળા નારકીના જીવો માટે. પછી બીજી નરક પૃથ્વીના જીવોમાં ઉત્કૃષ્ટ અવગાહનાઓ કેટલી હોય છે? ટોટલ પ્રતરો કેટલા હોય છે એમાં યાદ રાખવાનું? 11 પ્રતરો, 11 પ્રતરો હોય છે સેકન્ડ નરકમાં. તો 11મા પ્રતરમાં સૌથી ઉત્કૃષ્ટ અવગાહના હોય છે અહીંયા 15 ધનુષ અને 2 હાથ, અથવા તો 15.5 ધનુષ પણ કહેવાય, અને 12 અંગુલ. પછી નાની થતી જાય છે ઉપરના પ્રતરોમાં. ધ્યાન રાખવાનું. બરાબર. અલગ આ બધી ઉત્કૃષ્ટ અવગાહનાઓ છે. પછી ત્રીજી નરક પૃથ્વીમાં કેટલી? ટોટલ 9 પ્રતરો છે. અને જે ઉત્કૃષ્ટ અવગાહના શું બતાડી હતી ત્રીજી નરકમાં? 31 ધનુષ અને 1 હાથ, અથવા તો 31.5 ધનુષ. બરાબર. તો એ ઉત્કૃષ્ટ અહીંયા 9થમાં પ્રતરમાં હોય છે. બરાબર. ત્રીજી નરક પૃથ્વીના 9th પ્રતરવાળામાં. પછી બીજા પ્રતરોમાં ઓછી હોય છે. ધ્યાન રાખવાનું. આવી રીતે. પછી ચોથી નરક પૃથ્વી છે એમાં કેટલા ટોટલ છે પ્રતરો? ચોથી નરક પૃથ્વીમાં ટોટલ છે 7 પ્રતરો. અને જે બતાડી હતી ઉત્કૃષ્ટ અવગાહના 62.5 ધનુષ, એટલે કે 62.5 ધનુષને 62 ધનુષ અને 2 હાથ પણ કહી શકાય છે. તો આટલી અહીંયા 7મા પ્રતરવાળા ચોથી નરક પૃથ્વીના જીવોની હોય. બીજા પ્રતરોમાં ઓછી હોય છે એનાથી. પછી છે 5મી નરક પૃથ્વી. તો એમાં જે એમાં ટોટલ 5 પ્રતરો હોય છે. અને 125 ધનુષ જે આપણે જોયું હતું તે અહીંયા 5th પ્રતરવાળા જીવોની ઉત્કૃષ્ટ અવગાહના હોય છે. અને બીજા પ્રતરોમાં રહેલાની ઓછી અવગાહના હોય છે. પછી 6ઠ્ઠી નરક પૃથ્વી છે તો એમાં 3 પ્રતરો હોય છે ટોટલ. અને ત્રીજા પ્રતરમાં 250 ધનુષ ઉત્કૃષ્ટ અવગાહના હોય છે. બાકીના 2 પ્રતરોમાં ઓછા આટલા હોય છે ઊંચાઈઓ. અને છેલ્લી છે 7મી નરક પૃથ્વી. તો એમાં કેટલા હોય છે? એમાં માત્ર 1 જ પ્રતર હોય છે ને, યાદ રાખવાનું. આપણે પેલા જોયું હતું. તો એમાં કેટલા હોય છે? એમાં રહેલા જે 5 નરકાવાસો છે તો તેમાં શું હોય છે? 500 ધનુષની ઊંચાઈ વાળા બધા નારકો રહેલા હોય છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. તો આપણે આ નારકીના જીવોનું આપણે આ બધા પ્રતરોના હિસાબે આપણે જોઈ લીધું. પ્રતરવાર આપણે બધી ઊંચાઈઓ પણ આપણે અલગ અલગ કેટલી કેવી હોય છે તો તે આપણે જોઈ લીધું. હવે આગળ શું આવે છે? ગાથા નંબર 30. તે આપણે ગ્રહણ કરશું. બધાને સાથે કહેવાનું છે. અહીંયા એમાં આવશે તિર્યંચો અને મનુષ્યના શરીરની ઊંચાઈ. એમાં પણ પહેલા તો ગર્ભજ તિર્યંચોની ઊંચાઈ આવશે. અહીંયા જોયણ સહસ્સમાણા મચ્છા ઉરઘાય ગભયા હુંતી ધણુહ પોહત્તમ પક્ષીસુ
ભુવચારી ગાવ પુહત્તમ. પાછો એક વખત. જોયણ સહસ્રમાણા મચ્છા ઉર્ગાય ગભ્ભયાહુંતી ધણુઃ પુહત્તમ પક્ષીસુ ભુવચારી ગાવ પુહત્તમ. એનું શબ્દાર્થ ગાથા નેક્સ્ટ ક્લાસમાં આપણે લઈ લઈશું. બરાબર. અહીંયા એક છે કે કેન યુ શેર ધ ચાર્ટ. ઓકે, આપણે શેર કરશું ચાર્ટ. પછી જેનું વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.